હેલો સ્ટુડન્ટ, કેમેસ્ટ્રી સબ્જેક્ટ ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન સેશન નંબર 7, જેમાં આપણે જોવાનું છે કોષ પોટેન્શિયલ કઈ બાબત પર આધાર રાખે છે. આપણે આગળ ફાઇન કરતા શીખી ગયા કે કોષ પોટેન્શિયલ કઈ રીતે ફાઇન કરવામાં આવે છે. અર્ધ કોષ પોટેન્શિયલ કઈ રીતે ફાઇન કરાય, ઓક્સિડેશન કોષ પોટેન્શિયલ, રિડક્શન કોષ પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન સેલ પોટેન્શિયલ, આ બધા ફાઇન્ડ આપણે આગળના લેક્ચરોમાં શીખી ગયા. આ જે કોષ પોટેન્શિયલ છે એ કઈ કઈ વસ્તુઓ પર આધાર રાખે છે. તો પહેલું છે વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ પર, દ્રાવણની સાંદ્રતા પર અને તાપમાન પર આધાર રાખે છે. 3 વસ્તુ પર આધાર રાખે છે. વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ પર આધાર રાખે, દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખે છે અને તાપમાન પર આધાર રાખે છે. જે કોષમાં દ્રાવણની સાંદ્રતા 1 મોલર ન હોય તેને બિન પ્રમાણિત કોષ કહે છે. જો દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, 1 મોલર સાંદ્રતા હોય તો આપણે ફાઇન કરીએ સેલ પોટેન્શિયલ, એને પ્રમાણિત સેલ પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. પરંતુ જ્યારે 1 મોલર ન હોય તો એને કેવો કહેવાય છે? બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ નનર્સ સમીકરણ વડે શોધી શકાય છે. આ નનર્સનું સમીકરણ છે તે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતના આધારે નક્કી કરવામાં આવેલું છે. નનર્સ સમીકરણની તારવણી ઉષ્માગતિશાસ્ત્રના નિયમને આધારે કરવામાં આવેલી છે, જે હું નક્કી કરવા માટે વપરાય છે ઈ સેલ. પણ ઈ સેલ ક્યારે મળે કોષ પોટેન્શિયલ? જ્યારે બિન પ્રમાણિત કોષ હોય ત્યારે. બિન પ્રમાણિત ક્યારે હોય? કે જ્યારે દ્રાવણની સાંદ્રતા 1 મોલર ન હોય. 1 મોલર હોય તો પ્રમાણિત કહેવાય. પ્રમાણિત હોય તો તમને શું મળે? ઈ નોટ સેલ. ચલો હવે જોઈએ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ નક્કી કરવાનું નનર્સ સમીકરણ. ક્યારે નનર્સ સમીકરણનો ઉપયોગ થાય? જ્યારે કોષ કેવો હોય? તો કે બિન પ્રમાણિત. બધા જ કોષમાં દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોતી નથી. જો 1 મોલર હોય તો પ્રમાણિત, નથી એટલે બિન પ્રમાણિત. આવા બિન પ્રમાણિત કોષોનો પોટેન્શિયલ નર્સ સમીકરણ વડે નક્કી કરવામાં આવે છે. નર્સના સમીકરણ વડે નક્કી કરવામાં આવે છે. એક્ઝામ્પલ લઈએ એટલે વધુ ખ્યાલ આવે. ધારો કે કોઈ પ્રક્રિયા, કોઈ ધાતુ લઈએ છે અને એમ કહીએ કે ધાતુ સોલિડ સ્વરૂપે છે, એનું ઓક્સિડેશન થઈ ધાતુ M+N બને છે અને N ટાઈમ્સ ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો આ પ્રક્રિયામાં શું થયું? ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. ધારો કે નર્સનું સમીકરણ મારે રિડક્શન માટે કરવું છે, તો આ પ્રક્રિયાને બનાવી દો Mn+N. N ઇલેક્ટ્રોન મેળવે છે અને M સોલિડ એટલે કે ધાતુ બને છે. હવે નર્સ દ્વારા તારવવામાં આવેલું સમીકરણ શું છે? મેં રિડક્શન શું કરવા લીધું? પહેલાં તો એનું કારણ કહી દઉં. કારણ કે આયુષ PSC પ્રમાણે રિડક્શન પોટેન્શિયલને સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ કન્સિડર કર્યો છે, એટલે મેં કેમાં રૂપાંતર કરી દીધું? રિડક્શનમાં. હવે નટ્સનું સમીકરણ M+N માંથી M ઇક્વલ ટુ E0 M+N માંથી M -RT/NF ln પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. પ્રોડક્ટ કોણ છે? તો કે ધાતુ સોલિડ છે અને રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક કોણ છે? M+N. ઇલેક્ટ્રોનને દર્શાવવાના નથી તમારે અહીંયા. સમજાઈ ગયું? તો આ છે રિડક્શન પોટેન્શિયલ માટેનું નટ્સ દ્વારા બનાવવામાં આવેલું ફોર્મ્યુલા. જે M+N માંથી M બને છે, ઈ નોટ નથી લખેલું, ખાલી ઈ લખ્યું છે. એને કહેવાય છે બિન પ્રમાણિત કોષ. જેમાં હું લખેલું છે તો કે રિડક્શન પોટેન્શિયલ. બીજો છે ઇક્વલ ટુ E0 M+N માંથી M, એ છે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. એ પણ કયો છે? તો કે રિડક્શન. રિડક્શનનું જ ફોર્મ્યુલા બનાવેલું છે, કારણ કે આપણે રિડક્શન પોટેન્શિયલ હંમેશા નક્કી કરતા હોઈએ છીએ અને IUPSC પ્રમાણે એને જ સ્ટાન્ડર્ડ કરેલું છે કન્સિડર, એટલા માટે. હવે આગળ એક વાત કરીએ તો કે અહીંયા જ્યારે રિડક્શન પોટેન્શિયલ નક્કી કરીએ છીએ ત્યારે 3 વસ્તુ મેં તમને કીધી. ધાતુની પ્રકૃતિ એટલે સક્રિય ધ્રુવ છે,
બિનસક્રિય છે. દ્રાવણની સાંદ્રતા અને તાપમાન આ 3 વસ્તુ પર આધાર રાખે છે. પર અહીંયા ધાતુ કેવા સ્વરૂપે છે તો કે ઘન. તો એની સાંદ્રતા તો નક્કી નથી કરવાની આપણે કંઈ. એટલે એમ કહી શકીએ કે જ્યારે ઘન સ્વરૂપમાં એમની સાંદ્રતા હંમેશા અચળ હોય છે. એટલા માટે આપણે એમ બરાબર કેટલા લઈ લેશું? એમ સોલિડ હોય ત્યારે 1. તો નવું ફોર્મ્યુલા શું બની જશે? તો કે ફોર્મ્યુલા બનશે એમ પ્લસ એન માંથી એમ ઇક્વલ ટુ નોટ એમ પ્લસ એન માંથી એમ માઇનસ RT બાય NF ln 1 બાય એમ પ્લસ એન. સમજાઈ ગયું? હવે આની આ જ વસ્તુ આપણે યુઝ કરવી છે ડેનિયલ કોષમાં રહેલા 2 વિદ્યુતધ્રુવ માટે. કોને માટે યુઝ કરવું છે આની આ જ વસ્તુ? તો કે ડેનિયલ કોષના રહેલા 2 અર્ધકોષ માટે. ડેનિયલ કોષમાં કયા 2 અર્ધકોષ હતા એ તો પહેલાં ખબર છે ને. કયા? તો કે કોપર અને ઝિંક માટે એપ્લાય કરવું છે. ચલો, કોપર અને ઝિંક માટે એપ્લાય કરવું છે તો પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કોપર ક્યાં પ્રક્રિયા કરતો હતો. તો કે બંનેના આપણે તો લેવાના છે રિડક્શન પોટેન્શિયલ. તો વાત કરી દઈએ, રિડક્શન પોટેન્શિયલ લેવાના છે તો રિડક્શન માટે અહીંયા જ્યાં એમ પ્લસ છે ત્યાં શું મૂકી દઈશું? Cu+2 એમાંથી Cu ઇક્વલ ટુ નોટ Cu+2 માંથી Cu માઇનસ RT બાય NF ln 1 બાય Cu+2. કારણ કે કોપર માટે લીધું. ધારો કે આની આ વસ્તુ હું ઝિંક માટે લઉં તો શું થઈ જશે? તો કે Zn+2 માંથી Zn ઇક્વલ ટુ નોટ Zn+2 માંથી Zn માઇનસ RT બાય NF ln 1 બાય Zn+2. સમજાઈ ગયું? જે ઉપરનું બન્યું છે તે છે સમીકરણ 1, આ છે સમીકરણ 2. અહીંયા એનની વેલ્યુ કેટલી? પહેલાં તો બધાને કહી દઉં, આ શું છે? બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. આ શું છે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ. R વાયુ અચળાંક છે, T ટેમ્પરેચર છે, F ફેરાડે કોન્સ્ટન્ટ છે. N ફેક્ટર બાહ્ય પરિપથમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા કેટલી આવશે? 2. કેમ ખબર પડી? તો કે ઝિંક હોય તો 2 ઇલેક્ટ્રોનનું આપલે કરી શકે, કોપર હોય તો 2ની જ આપલે કરી શકશે. ખબર પડી ગઈ? હવે વાત આગળ વધારીએ. આ બંને રિડક્શન પોટેન્શિયલના ફોર્મ્યુલા મેં બનાવ્યા. માત્ર જ્યાં એમ પ્લસ એન હતું ત્યાં ધાતુના નામ મૂકી દીધા છે, બીજો કોઈ ફેરફાર કર્યો નથી. હવે શું કરીએ આગળ? તો કે હવે જોવાનું છે ડેનિયલ કોષનો બિન પ્રમાણિત કોષ. ચલો, ડેનિયલ કોષનો બિન પ્રમાણિત કોષ બનાવવો છે તો ફોર્મ્યુલા બનશે સેલ ઇઝ ઇક્વલ ટુ સેલ રિડક્શન પોટેન્શિયલ કેથોડ પરની પ્રક્રિયાનો માઇનસ રિડક્શન પ્રક્રિયા એનોડ પરની પ્રક્રિયાનો. સમજાઈ ગયું? કેથોડ પર કોનું શું થતું હતું? તો કે કેથોડ પર થતું હતું રિડક્શન. તો એમ કહી શકીએ કે Cu+2 માંથી Cu, કેથોડ પર કોપર હતો. તમને આગળનો ડેનિયલ કોષ યાદ હોવો જોઈએ. પછી માઇનસ Zn+2 માંથી Zn, એનોડ ઉપર કોણ હતો? ઝિંક. બંનેના લખવાના છે કયા? તો કે રિડક્શન પોટેન્શિયલ. સમજાઈ ગયું? હવે આ બિન પ્રમાણિત પોટેન્શિયલના તમારી પાસે બંનેના વેલ્યુ છે. ચાલો, બંનેની વેલ્યુ આપણે આ સૂત્રની અંદર મૂકી દઈએ. સેલ ઇઝ ઇક્વલ ટુ આની શું વેલ્યુ છે? તો કે એની વેલ્યુ છે નોટ સેલ Cu+2 માંથી Cu માઇનસ RT બાય NF. NF બરાબર કેટલા મૂકી દેશું? 2F ln 1/Cu+2. કોપરની વેલ્યુ મૂકી દીધી. માઇનસ ઝિંક માટે નોટ Zn+2 માંથી Zn માઇનસ RT બાય 2F ln 1/Zn+2. સમજાઈ ગયું? હવે શું કરશું? તો કે બંને ફોર્મ્યુલામાંથી આપણે જે બહાર નીકળતું એ લઈ લઈએ. પહેલાં તો લખી શકીએ કે સેલ ઇઝ ઇક્વલ ટુ
ઈ નોટ સીયુ પ્લસ ટુમાંથી સીયુ માઇનસ ઈ નોટ ઝેડ એન પ્લસ ટુમાંથી ઝેડ એન બંનેમાંથી કાઢી લીધા પ્રમાણિત સેલ પોટેન્શિયલ. હવે વધ્યું આરટી બાય ટુ એફ, એને કાઢી લઈએ કોમન. આરટી બાય ટુ એફ. હવે શું વધ્યું છે તો કે વધ્યું છે એલ એન 1/cu+2 માઇનસ એલ એન 1/zn+2. સમજાઈ ગયું આટલું બધાને? કંઈ નથી કર્યું. જે પાછળ આરટી ટુ એફ એલ એન 1 મેટલ હતી એને મેં ખાલી આરટી બાય ટુ એફને બહાર કાઢી લીધા. સમજાઈ ગયું? હવે આને આપણે અલગ રીતે લખીએ તો અહીંયા લખી શકાય ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ. લખી શકાય ને પ્રમાણિત સેલ પોટેન્શિયલ. મેં આના બરાબર ઈ નોટ સેલ લખ્યું. કેથોડ માઇનસ એનોડ તો છે જ, પ્રમાણિત છે. ત્યાર પછી માઇનસ આરટી બાય ટુ એફ, પછી ln 1/cu+2 અપોન ln 1/zn+2 લખી શકાય. તો આના બરાબર શું લખશો? ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ આરટી બાય ટુ એફ ln પછી zn+2 અપોન cu+2 લખી શકાય. આ તમને મળી ગયું સમીકરણ નંબર 3. આગળના બંને સમીકરણ તમને મળી ગયા હતા, ઇન્ડિવિજ્યુઅલ હતા એક એક માટે. ખાસ યાદ રાખજો, આની જરૂર તમારે આગળ ઘણી બધી જગ્યાએ પડશે. ચલો હવે આની અંદર જેમાં કઈ કઈ વસ્તુ શું છે, પહેલા તો આ શું છે તો કે બધાને હમણાં જ વાત થઈ હતી આપણે, બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. આ શું છે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ. આર શું છે તો કે વાયુ અચળાંક, જેનું મૂલ્ય કેટલું લેશું? 8.314 જૂલ. ત્યાર પછી કોણ છે? ટી મતલબ તો તાપમાન ખબર જ છે. એફ મતલબ ફેરાડે અચળાંક છે, જેનું મૂલ્ય 96500 કુલમ લેશું આપણે. ખબર પડી ગઈ? મોટાભાગની વસ્તુ આમાંથી ખબર જ છે તમને. હવે વાત આનાથી આગળ કરીએ આપણે. કોષ પોટેન્શિયલ Zn+2 અને Cu+2 ની સાંદ્રતા પર આધાર રાખે છે. Cu+2 અને Zn+2 બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે. કેવી રીતે? ફોર્મ્યુલા છે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ આરટી બાય ટુ એફ ln Zn+2 અપોન Cu+2. તારવેલું ફોર્મ્યુલા આવું છે. હવે આપણે એક પછી એક ટોપિક લઈએ. જો Zn+2 ની સાંદ્રતા વધે તો ઈ સેલ પર અને Cu+2 ની સાંદ્રતા વધે તો ઈ સેલ પર થતી અસર. બંને અસર ભણવી છે આપણે. પહેલી અસરની વાત કરીએ. ધારો કે Zn+2 ની સાંદ્રતા વધે તો શું થાય? ધારો કે તમે આની સાંદ્રતા વધારો છો, આ મોટો થશે એટલે આખો ડિજિટ આ મોટો થશે. તો મતલબ કે આમાંથી તમે બાદ કરશો તો એ મોટો ડિજિટ તમે એમાંથી બાદ કરો છો તો શું થઈ જશે? એ સેલની વેલ્યુ તમને કેવી મળે છે? તો કે ઈ સેલ મળે છે નાનો. ધારો કે હવે આનાથી ઉલટું Cu+2 ની સાંદ્રતા વધે. જો Cu+2 વધે એટલે આને ભૂલી જાઓ. એક વખત ફરી વાર કહી દઉં. ધારો કે આ વધે, ઈ મોટો થાય એટલે આખો ગુણાકાર મોટો થાય. તો આમાંથી તમે મોટું કંઈ પણ બાદ કરો તો આની વેલ્યુ કેવી મળે તમને? નાની, એટલે કે ઘટો. એનાથી વિપરીત પરિસ્થિતિની હવે વાત કરવાની છે તમારે.
વિપરીત પરિસ્થિતિ એવી છે કે કોપરનું કોન્સન્ટ્રેશન તમે વધારો છો, કોપર જેટલો વધશે એ છેદમાં છે એટલે આખો ગુણાકાર કેવો થઈ જશે, જેટલો કોપરની સાંદ્રતા વધતી જશે એટલો આખો ગુણાકાર નાનો થશે. ઈ નોટ સેલમાંથી નાનું બાદ કરશો તમે તો આની વેલ્યુ ધીમે ધીમે જેટલું નાનું બાદ કરશો એટલી એની વેલ્યુ વધતી જશે. ઈ સેલની વેલ્યુ કેવી થતી જશે, વધશે. કોપરની સાંદ્રતા વધે તો ઈ સેલ બિન પ્રમાણિત સેલ પોટેન્શિયલ વધે. જો કોપરની ઝીંકની સાંદ્રતા વધે, ઉપરવાળાની સાંદ્રતા વધે તો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલની વેલ્યુ ધીમે ધીમે શું થતી જાય છે, ઘટતી જાય છે. ઓકે, હવે આપણે જે સમીકરણ ફાઇનલી આપણને મળેલું છે, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ RT બાય 2F ln Zn પ્લસ 2 અપોન Cu પ્લસ 2. આની તારવણી કરી લઈએ તો R એટલે શું, 8.314 જૂલ, બધાને ખબર છે. T એટલે પ્રમાણિત તાપમાન 298 કેલ્વિન તાપમાન. F એટલે કેટલું તો કે 96500 કુલમ. ઓકે, બધાને ખબર જ છે. ત્યાર પછી જો ln ને લોગેરિધમમાં ફેરવો તો 2.303 લોગ લખાય છે. સમજાઈ ગયું? તો મલ્ટિપ્લિકેશન કરો તો લખાય કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 2.303 RT બાય 2F, RT બાય 2F log Zn પ્લસ 2 અપોન Cu પ્લસ 2. ઓકે, જો 2.303 RT બાય NF લેવામાં આવે તો એમ કહી શકાય 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ T એટલે 298 ડિવાઈડ બાય N ઇન્ટુ 96500. લખાય કે ન લખાય? તો જો આટલાનો ગુણાકાર કરવામાં આવે તો આન્સર મળે છે 0.059 ડિવાઈડ બાય N. ઓકે, આખું સૂત્ર આપણે યાદ ન રાખવું પડે એટલા માટે. તો હવે શું લખી શકાય, ઉપરના ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી દો. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.059 ડિવાઈડ બાય N log Zn પ્લસ 2 અપોન Cu પ્લસ 2. હવે એનની વેલ્યુ તો આપણને ખબર છે, એન ફેક્ટર એટલે બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનની આપલે. ઈ સેલ માઇનસ 0.059 ડિવાઈડ બાય 2 log Zn પ્લસ 2 અપોન Cu પ્લસ 2. ફાઇનલી તારવેલું સૂત્ર છે જેને યાદ રાખવાનું છે, ખૂબ અગત્યનું છે. બધે જ એની જરૂર પડશે, બધા જ દાખલાઓમાં પણ એની જરૂર પડશે, એટલા માટે ખાસ અગત્યનું છે. હવે આપણે કેટલાક બીજા સૂત્રોને નળનળ સમીકરણની અંદર એપ્લાય કરવાના છે. પહેલી વાત કરીએ, કોષ આપી દઉં તમને, નિકલ છે, નિકલ પ્લસ 2 બને છે, ક્ષાર ક્ષેતુ મૂકેલો છે, Ag પ્લસમાંથી Ag બને છે. પહેલાં તો તમારે એની રાસાયણિક પ્રક્રિયા લખવી પડશે. તો કે ભાઈ એનોડ ઉપર શું થશે, તો કે નિકલ છે એમાંથી બનશે નિકલ પ્લસ 2 અને 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો કેથોડ ઉપર શું થશે, તો કે કેથોડ ઉપર છે સિલ્વર પ્લસ, જે 1 ઇલેક્ટ્રોન મેળવી અને સિલ્વર બને, પણ ઉપરથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે તમારે બેલેન્સ કરવા માટે 2 સિલ્વર 2 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 2 સિલ્વર. તો રાસાયણિક પ્રક્રિયા શું બનશે, તો કે નિકલ 2 મોલ Ag પ્લસ 2 સાથેની પ્રક્રિયાથી શું બનાવી દેશે, નિકલ પ્લસ 2 અને 2 મોલ Ag, આ 2 ઇલેક્ટ્રોન કટ થઈ જશે. સમજાઈ ગયું? ચલો હવે વાત કરીએ આપણે આનું સૂત્ર શું બનશે, આનું ફોર્મ્યુલા શું બનશે. તો આપણે આનું ફોર્મ્યુલા બનાવીએ. આપણી પાસે બેઝિક ફોર્મ્યુલા શું હતું, તો કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.059 ડિવાઈડ બાય N log પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. આ પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ નિકલ પ્લસ 2
એજીનો હોલ સ્ક્વેર ડિવાઈડ બાય નિકલ 2Ag+2. સોરી, અહીંયા +1 જ આવશે, એજી ઉપર ચાર્જ +1 જ હોય. ચલો, તો અહીંયા એજી પ્લસનો હોલ સ્ક્વેર. બીજી વસ્તુ મેં કીધું કે સોલિડ હોય એની સાંદ્રતા કેટલી લઈ લઈએ છીએ 1, તો આના બરાબર કેટલા લઈ લેશું 1, અને આના બરાબર કેટલા લઈ લેશું 1. તો ફોર્મ્યુલા શું બનશે? તો કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.059 ડિવાઈડ બાય 2 લોગ નિકલ +2 અપોન એજી પ્લસનો હોલ સ્ક્વેર. આ ફાઇનલી બની ગયું ફોર્મ્યુલા. તમને એમ થતું હશે કે 2 ક્યાંથી આવ્યા, n ફેક્ટર બરાબર 2 ક્યાંથી આવ્યા? તો ઇલેક્ટ્રોનની થયેલી આપલે n બરાબર કેટલા છે? 2. સમજાઈ ગયું બધાને? ચલો, હવે એક બીજું એક્ઝામ્પલ આપણે લઈએ, જે સામાન્ય પ્રક્રિયા હોય, બધે જ વપરાતી હોય એવી પ્રક્રિયા. એ બી સાથેની પ્રક્રિયાથી બને છે સી, ડી મોલ ડી. બેઝિક પ્રક્રિયા લીધી. તો આનો ઈ સેલ આપણે ફાઇન્ડ કરવો છે. તો એમ કહી શકીએ બિન પ્રમાણિત સેલ પોટેન્શિયલ બરાબર પ્રમાણિત સેલ પોટેન્શિયલ માઇનસ 0.059 ડિવાઈડ બાય n log C⁻d⁷ અપોન A⁻A અને B⁻B. બધાને ખબર પડી જ ગઈ હશે. સમજાઈ ગયું શું કર્યું મેં? ઓકે, આ લખેલા છે તે મોલ છે. ઓકે, કરવાનું છે શું? તો કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, જે તમે 11મા સમતુલન ચેપ્ટરની અંદર ઓલરેડી ભણીને આવ્યા છો. આના બરાબર શું લખી શકાય? તો લખી શકાય ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.059 ડિવાઈડ બાય n log QC. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટની અંદર સમતુલન ચેપ્ટરની અંદર તમે આ શીખીને આવેલા છો. અથવા હજી એક ફોર્મ્યુલા બનાવી શકાય, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.059 ડિવાઈડ બાય n log પછી તો કે નિપજની સાંદ્રતા અપોન પ્રક્રિયકની સાંદ્રતા. સમજાઈ ગયું? નિપજની સાંદ્રતા અપોન પ્રક્રિયકની સાંદ્રતા. તો આવી રીતે ફોર્મ્યુલા તમે જુદા જુદા ઉપયોગમાં લઈ શકો છો. હવે આપણે જોવાનું છે ત્યારબાદ આ જે આપણે નનર્સ સમીકરણ બનાવ્યું છે એનો ઉપયોગ શું? એનો ઉપયોગ ક્યાં થશે? તો પહેલો જ ઉપયોગ આપણે હમણાં જ કર્યો છે, તો કે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટે. કેમ? નહીતર તમને ઈ સેલ મળી ન શકે. જ્યારે દ્રાવણની સાંદ્રતા 1 મોલર ન હોય ત્યારે તમે ઈ સેલ નક્કી કરી શકતા, ઈ નોટ સેલ નક્કી નથી કરી શકતા. પ્રમાણિત સેલ પોટેન્શિયલ ન મળે તમને, તો ત્યારે તમારે શું ગોતવું પડે? બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. કેટલાક આપણે એક્ઝામ્પલ લઈએ હવે એને રિલેટેડ. ચલો, એક એક્ઝામ્પલ છે, એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ +3 બને છે, વચ્ચે ક્ષાર ક્ષેતુ મેગ્નેશિયમ +2માંથી મેગ્નેશિયમ બને છે. ચલો, પહેલી પ્રક્રિયા કહો મને કે એનોડ ઉપર થતી પ્રક્રિયા કઈ? તો કે એલ્યુમિનિયમમાંથી બને એલ્યુમિનિયમ +3, 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. ચલો, કેથોડ ઉપર થતી પ્રક્રિયા પણ કઈ? Mg+2 2 ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવે છે? Mg. હવે સાંકેતિક નિરૂપણ ઉપરથી તો બધાને મોસ્ટલી ખબર પડી જ જતી હશે, પણ આને બેલેન્સ કરવી જરૂરી છે. તો ઉપરના સમીકરણને 2 થી ગુણી દો, 2 એલ્યુમિનિયમ +3, અને અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 6. તો અહીંયા મેગ્નેશિયમવાળા સમીકરણને 3 થી ગુણી દો, 3 Mg+2, ઇલેક્ટ્રોન કેટલા થઈ જશે? 6, અને અહીંયા 3 મેગ્નેશિયમ તમને મળે છે. ચલો, બંને સમીકરણને ભેગા કરી દો.
2 એલ્યુમિનિયમની 3 મોલ Mg+2 સાથેની પ્રક્રિયાથી શું બની જશે? 2 Al+3. બીજું શું બનશે? 3 મોલ Mg. ચાલો આનું ફોર્મ્યુલા બનાવવાનું છે. પહેલાં તો હું કહી દઉં, સાંદ્રતા મેગ્નેશિયમની 0, એલ્યુમિનિયમની 0, કેમ કે બંને ઘન અવસ્થામાં છે, આયન સ્વરૂપે નથી. ઘનની તો સાંદ્રતા હોય નહીં. તો ફોર્મ્યુલા શું બનશે? E સેલ ઇઝ ઇક્વલ ટુ બિન પ્રમાણિત સેલ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત સેલ પોટેન્શિયલ માઇનસ RT. RT તો નહીં લખીએ ને આપણે, એની જગ્યાએ 0.059 ડિવાઈડ બાય એન ફેક્ટર કેટલો લેશું? તો કે એન ફેક્ટર 6 લેશું. કેમ એન ફેક્ટર 6? બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનની થયેલી આપલે 6. પછી લોગ પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. પ્રોડક્ટમાં કોણ છે? એલ્યુમિનિયમ +3^2 અને રિએક્ટન્ટમાં કોણ છે? Mg+2^3. સમજાઈ ગયું શું કર્યું મેં? કેમ એલ્યુમિનિયમ આ ન લીધો અને મેગ્નેશિયમ ન લીધો? એ બંને ઘન સ્વરૂપે છે, તો એની સાંદ્રતા કેટલી લઈએ છીએ આપણે? 1 લઈ લઈએ છીએ. ચલો ત્યાર પછી લઈએ આપણે બીજું એક્ઝામ્પલ. આવું જ કંઈક બીજું એક્ઝામ્પલ લઈએ જેનાથી થોડોક વધારે આઈડિયા આવે. ધારો કે Cr છે, એમાંથી બને છે Cr+3 અને વચ્ચે છે સોલ્ટ બ્રિજ. Pb+2 માંથી બને છે Pb. પહેલી પ્રક્રિયા લઈએ આપણે એનોડ પર થતી પ્રક્રિયા અને પછી લઈએ કેથોડ પર થતી પ્રક્રિયા. એનોડ પર ક્રોમિયમમાંથી બને છે ક્રોમિયમ+3 જે 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. Pb+2 છે એ 2 ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પામી Pb બનાવે છે. બેયના ઇલેક્ટ્રોન સરખા થવા જરૂરી છે. તો અહીંયા ક્રોમિયમવાળા સમીકરણને 2 થી મલ્ટીપ્લાય કરી દેશો તો અહીંયા તમને ઇલેક્ટ્રોન કેટલા થઈ જશે? તો કે 6. હવે નીચેના સમીકરણને 3 થી મલ્ટીપ્લાય કરી દો. તમે આવું રેડોક્સ ચેપ્ટરમાં ઓલરેડી ભણીને આવ્યા છો. તો અહીંયા કેટલા થઈ જશે? 6. અહીંયા 3 થઈ જશે. ચલો આ બંનેને સમીકરણ ભેગા કરી દો અને કોષ પ્રક્રિયા બનાવવામાં આવે તો ઇલેક્ટ્રોન તો કટ થઈ જશે. પણ હા, એન ફેક્ટર ખબર પડી ગઈ. કેટલું આવશે એન ફેક્ટર? 6. તો સૂત્ર શું બનશે? 2Cr + 3Pb+2 it gives 2Cr + 3 + 3Pb. સમજાઈ ગયું? હવે ચલો ફોર્મ્યુલા બનાવવાનું છે. પહેલાં તો આની સાંદ્રતા 0 અને આની સાંદ્રતા પણ 0, કારણ કે ઘન અવસ્થામાં છે, આયન સ્વરૂપે નથી. તો સૂત્ર બનશે E સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ પ્રમાણિત સેલ પોટેન્શિયલ માઇનસ 0.059 ડિવાઈડ બાય 6 બીકોઝ એન ફેક્ટર 6 લોગ પ્રોડક્ટ એટલે કે Cr+3^2 ડિવાઈડ બાય રિએક્ટન્ટ પ્રક્રિયક Pb+2^3. સમજાઈ ગયો? આ Pb અને Cr કેમ નો લખાતો? કે 0 ઘન અવસ્થામાં છે એટલા માટે તેની સાંદ્રતા નક્કી કરતા નથી. ચલો ત્યાર પછી હવે જોવાનું છે, ત્યાર પછી આપણે બીજા ઉપયોગ તરફ જઈએ. તો એમ કહી શકીએ કે બિન પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ, આ માપ્યા તો સેલ પોટેન્શિયલ માપ્યા, આખી પ્રક્રિયાના સેલ પોટેન્શિયલ હતા. હવે ધારો કે કોઈ અર્ધ પ્રક્રિયા છે, ખાલી ઓક્સિડેશન છે, ખાલી રિડક્શન છે, તો શું કહી શકીએ? ધારો કે પહેલાં લઈએ ખાલી ઓક્સિડેશન પ્રક્રિયા છે, તો એમ કહી શકીએ E ઓક્સિડેશન ઇઝ ઇક્વલ ટુ E નોટ ઓક્સિડેશન માઇનસ 0.059 ડિવાઈડ બાય N log QC. QC તો લખી શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. થઈ ગયું ફોર્મ્યુલા? ખાલી તમે E સેલ લખતા એની જગ્યાએ હું લખ્યું? ઓક્સિડેશન. ચલો આવું એક એક્ઝામ્પલ લઈએ એટલે વધુ આઈડિયા આવશે. આપણે લઈએ છીએ નિકલનો બિન પ્રમાણિત અર્ધકોષ અને એનું થાય છે ઓક્સિડેશન. એ ફિક્સ કહી દઉં છું. ઓકે, તો શું થઈ જશે? નિકલમાંથી નિકલ+2 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. તો QC ની વેલ્યુ શું બનશે?
પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ એટલે કે નિકલ પ્લસ 2 અપોન નિકલ. નિકલ તો સોલિડ હોય એટલે ઇઝ ઇક્વલ ટુ નિકલ પ્લસ 2 અપોન 1. સમજાઈ ગયું? એન ફેક્ટર કેટલો આવશે? તો કે એન ફેક્ટર આવશે 2. બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનની જે આપલે થાય છે તે. તો ફોર્મ્યુલા બનાવવાનું છે. તો ઈ નિકલમાંથી નિકલ પ્લસ 2 ઇક્વલ ટુ ઈ નોટ નિકલમાંથી નિકલ પ્લસ 2 માઇનસ 0.059 ડિવાઈડ બાય 2 લોગ ni પ્લસ 2 અપોન 1. 1 અપોનમાં ન લખો તોય ચાલે. આ તો મેં તમને વધુ આઈડિયા આવે એટલા માટે બતાવ્યું છે, ખાલી બીજું કંઈ નથી. ઓકે, કઈ પ્રક્રિયા હતી? ઓક્સિડેશન પ્રક્રિયા. ચલો હવે આવું બીજું કોઈ એક્ઝામ્પલ આપણે એક લઈએ. એક્ઝામ્પલ તરીકે છે 0.1 મોલર સાંદ્રતા ધરાવતો Zn અર્ધકોષ ના ઓક્સિડેશન પોટેન્શિયલ લખો. ચલો એનું સૂત્ર બનાવવાનું છે. સાંદ્રતા કઈ દીધી છે? કેટલી કઈ દીધી છે? 0.1 એટલે બિન પ્રમાણિત કોષ હોય. Zn માંથી શું બને છે? Zn પ્લસ 2. ઈ Zn પ્લસ 2 બને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 2 ઇલેક્ટ્રોન. સૂત્ર શું બનશે? તો કે એન ફેક્ટર કેટલા છે? પહેલા તો કે 2 છે એન ફેક્ટર. QC બરાબર શું બનશે? તો કે Zn પ્લસ 2 ડિવાઈડ બાય Zn એટલે કે Zn પ્લસ 2 ડિવાઈડ બાય 1. કારણ કે સૂત્ર તો એક જ છે, નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. ચલો ફોર્મ્યુલા બનાવી દો આના પરથી. તો કે ઈ Zn માંથી Zn પ્લસ 2 ઇક્વલ ટુ ઈ નોટ Zn માંથી Zn પ્લસ 2 માઇનસ 0.059 ડિવાઈડ બાય 2. કેમ કે એન ફેક્ટર કેટલો આવશે? 2 લોગ Zn પ્લસ 2. આ Zn પ્લસ 2ની સાંદ્રતા પછી તમને આપી દીધેલી છે. કેટલી છે Zn પ્લસ 2ની સાંદ્રતા? એ તમને કહી દઉં. અને બીજું, ઝીંકનો પ્રમાણિત સેલ પોટેન્શિયલ કેટલો છે? પ્રમાણિત સેલ પોટેન્શિયલ Zn માંથી Zn પ્લસ 2નો પ્રમાણિત સેલ પોટેન્શિયલ પ્લસ 0.76 વોલ્ટ છે, જે તમને આપેલો હોય છે, અથવા EMF શ્રેણીમાંથી તમે જોઈને લઈ શકો છો. તો ધારો કે આ દાખલો મારે આખો ગણવો છે, તો શું થાય? તો આ શું છે? પહેલાં તો કે ઝીંકનો બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. ઝીંકનો બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. ચલો ઇક્વલ ટુ તમને ઝીંકનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલી વેલ્યુ આપી દીધી છે? 0.76 વોલ્ટ માઇનસ 0.059 ડિવાઈડ બાય 2 લોગ ઝીંકની સાંદ્રતા કેટલી આપી છે? 0.1 મોલર. 0.1 ને લખાઈશું 10⁻⁻1. 0.059 ડિવાઈડ બાય 2 લોગ 10⁻⁻1. 10⁻⁻1 નો લોગ -1 તો 0.76 માઇનસ 0.059 ડિવાઈડ બાય 2 ઇન્ટુ -1. ખબર પડી ગઈ કે ન પડી? અહીંયાથી આન્સર પછી જાતે લખી નાખજો, આવડી જશે. હવે અહીંયાથી આ શું મળ્યો? ઝીંકનો બિન પ્રમાણિત રિડક્શન ઓક્સિડેશન પોટેન્શિયલ. સમજાઈ ગયું? આવડી જશે બધાને. હવે ધારો કે આપણે થોડુંક ફેરવ્યા, તો ઓક્સિડેશનની વાત કરતા હતા. હવે કોઈ પણ ધાતુની આપણે ગોતવો છે રિડક્શન પોટેન્શિયલ, બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. તો ઈ રિડક્શન પોટેન્શિયલ ઇક્વલ ટુ ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ માઇનસ 0.059 ડિવાઈડ બાય n log QC. સમજાઈ ગયું? ચલો એક્ઝામ્પલ લઈએ એટલે વધુ આઈડિયા આવશે. એક્ઝામ્પલ તરીકે છે
કોબાલ્ટ અર્ધકોષનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, કોબાલ્ટ અર્ધકોષનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગોતવાનો છે. તો કેવી રીતે થશે? તો કે કોબાલ્ટનું રિડક્શન એટલે કોબાલ્ટ +2 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે શું બની જાય? કોબાલ્ટ સોલિડ બની જાય. અહીંયા સારી વાત એ છે કે એન ફેક્ટર કેટલો આવશે? 2 2 ઇલેક્ટ્રોનની આપલે થાય છે. ક્યુસી બરાબર શું થશે? પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. કોબાલ્ટ સોલિડ છે એટલે એનું સાંદ્રતા 1/CO+2. સમજાણું? ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી દો. ચાલો, તો વેલ્યુ થશે CO+2 માંથી CO ઇક્વલ ટુ E0 CO+2 માંથી CO માઇનસ 0.059 ડિવાઇડ બાય 2 log 1/CO+2. CO+2 માંથી CO, કોબાલ્ટ +2 માંથી 0 એટલે શું થયું? રિડક્શન. એને કહેવાય રિડક્શન પોટેન્શિયલ. સમજાઈ ગયું? પણ એ કેવો છે? બિન પ્રમાણિત. આમાં પણ +2 માંથી 0 પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. આવડશે ફોર્મ્યુલા બનાવતા? ચલો, હવે આપણે એક લાસ્ટ ફોર્મ્યુલા તમને આપી દઉં. 0.01 મોલર સાંદ્રતા ધરાવતા એલ્યુમિનિયમ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ માપવાનો છે. એલ્યુમિનિયમ +3 માંથી એલ્યુમિનિયમનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -1.66 વોલ્ટ છે. તમારે બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગોતવાનો છે. પહેલાં તો ફોર્મ્યુલા આપણે કરી નાખીએ. તો લખવાનું છે ફોર્મ્યુલા. એલ્યુમિનિયમ +3 માંથી 3 ઇલેક્ટ્રોન મેળવી એલ્યુમિનિયમ બને છે. સમજાય છે? તો આનો n ફેક્ટર આવશે 3, કારણ કે બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનની થતી આપલે 3 છે. ક્યુસી બરાબર પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ, તો 1/Al+3. સમજાઈ ગયું? ફોર્મ્યુલા બનાવી નાખીએ. તો Al+3 માંથી Al ઇક્વલ ટુ E0 Al+3 માંથી Al માઇનસ 0.059/3 log 1/Al+3. સમજાઈ ગયો? ચાલો, હવે બધાની વેલ્યુ મૂકીએ. એની પહેલાં અહીંયા +3 માંથી 0, અહીંયા પણ +3 માંથી 0 રિડક્શન થયું. આને કહેવાય એલ્યુમિનિયમનું બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. આને કહેવાય એલ્યુમિનિયમનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. એલ્યુમિનિયમનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? -1.66 વોલ્ટ માઇનસ 0.059 ડિવાઇડ બાય 3 log 1 એલ્યુમિનિયમની સાંદ્રતા કેટલી આપી છે? 0.01. સમજાઈ ગયો? 0.01 એટલે લખી શકાય -1.66 માઇનસ 0.059 ડિવાઇડ બાય 3 log 1/10⁻². 10⁻² ઉપર જશે તો 10⁻², જેનો log થાય 2, મતલબ -1.66 માઇનસ 0.059 ડિવાઇડ બાય 3 ઇન્ટુ 2. સમજાઈ ગયો? તો હવે અહીંયાથી તમારે જાતે કરવાનું, આન્સર જાતે લાવવાનો. આ શું મળશે? એલ્યુમિનિયમ +3 માંથી એલ્યુમિનિયમ બિન પ્રમાણિત એલ્યુમિનિયમનો રિડક્શન પોટેન્શિયલ મળશે. સમજાઈ ગયો? ઓકે, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંયાથી આપણે આગળ કન્ટિન્યુ કરશું. આભાર.